लङ्घते नैव वेला सोऽयं श्रीमान् निखिलजगता अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नमः। धीरे धीरे वधीरे गुरु तुझ महिमा सप्तखंडो सुधीरे सीरे सीरे घसीरे तव पदरजसो देवले छे धसीरे कीरे कीरे टकीरे तुझ गुण गण नहीं शारदा कई शकीरे हीरे हीरे नहीं रे प्रमुख जीता मने मूलभूषु कहीं रे कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। આપણો સનાતન હિન્દુ ધર્મ એ વેદ મૂલક છે, એટલે કે આપણા મૂળમાં, આપણા પાયામાં વેદ સમાયેલો છે. વેદ એટલે જ્ઞાન, ભગવાનનું જ્ઞાન. આપણા મનમાં એવું રહે કે વેદ એટલે કોઈક પુસ્તક છે. એવું નથી. વેદો અનાદિ છે, અપૌરુષેય છે. જેમ ભગવાન અનાદિ એમ ભગવાનનું જ્ઞાન પણ અનાદિનું. અને એ અનાદિનું જ્ઞાન જ્યારે આપણી સમક્ષ એક શબ્દ રાશિ લઈને આવે છે ત્યારે આપણે વેદ તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં વેદમાં 4 ભાગ આવે છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આનો ક્રમ છે. જે પ્રથમ ભાગ છે સંહિતા, એ વિશેષ કરીને સ્તુતિ ભાગ હતો. ઋષિમુનિઓ આજુબાજુ જે જંગલમાં અને વનમાં રહેતા હતા એ લોકોને પ્રકૃતિમાં જે પણ ભગવાનના દર્શન થયા, અગ્નિમાં, વાયુમાં, સૂર્યમાં, એ લોકોની સ્તુતિ હતી, પ્રાર્થના હતી. એ સંહિતા તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે બ્રાહ્મણ. આ કોઈ જાતિનું નામ નથી. બ્રાહ્મણ એટલે જે કર્મકાંડના બધા વિધિ વિધાનો, કેવી રીતે યજ્ઞ કરવો, વેદિકા કેવી રીતે બનાવી, એનું મુહૂર્ત, એનું કાળ, એનું બધી દિશાઓ, એ જે પણ કંઈ નિરૂપણ કરવામાં આવે છે એ બ્રાહ્મણ ભાગમાં કરવામાં આવે છે. પછી આવે છે આરણ્યક. કર્મકાંડની સાથે સાથે જ્ઞાન ભાગ પણ ભળતો ગયો. એટલે કે જે કર્મો આપણે કરતા હતા એમાં પણ થોડોક ઊંડો માર્મિક અર્થ સમજવાનો પ્રયત્ન ઋષિમુનિઓ કરતા થયા. એમાં પણ શરૂઆતમાં આપણે લાગે કે થોડુંક થોડુંક જ્ઞાન પણ ભેગું ભેગું ભળતું ગયું. પણ જે જ્ઞાનની પરાકાષ્ઠા કહેવાય એ ઉપનિષદમાં આવે છે.
ઉપનિષદ એ જ્ઞાન કાંડ છે, વેદાંત કહેવાય છે. જેમ વેદ છે એ જ્ઞાન માત્રનો સમૂહ છે અને એનો અંત એટલે વેદાંત. વેદાંતનો બીજું નામ છે ઉપનિષદ. વેદાંત એટલે કે વેદનો સાર, વેદનો નિર્ણય. સમગ્ર જ્ઞાન, દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન છે એ વેદમાં સમાયેલું છે. અને વેદનો નિર્ણય, વેદનો સાર, વેદનું રહસ્ય એ ઉપનિષદ, એ જ વેદાંત. એ ઉપનિષદ ભણવા માટે આપણે ભેગા થયા છે. પ્રમુખ ઉપનિષદ આપણે નામ આપ્યું છે. આમ તો ઉપનિષદો તો ઘણા બધા છે. એવું કહેવાય છે કે 108થી પણ વધુ ઉપનિષદો પહેલાં પ્રાચીન કાળમાં હતા. અત્યારે તો વિશેષ કરીને 10-12 ઉપનિષદ ઉપર જ લોકો વધારે ટીકા કરતા હોય છે, ભાષ્ય કરતા હોય છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ત્યાર પછી જે પણ કંઈ આચાર્યો થઈ ગયા, પોતાનો સંપ્રદાય સ્થાપવા માટે 10 મુખ્ય ઉપનિષદને પ્રાધાન્ય આપીને એ લોકો એના પર ભાષ્ય કરતા. કઠ, કેન, ઈશ, તૈતરીય, ઐતરીય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, છાંદોગ્ય અને બૃહદારણ્યક. રામાનુજાચાર્યમાં શ્વેતાશ્વતર ઉપનિષદ, મૈત્રેયણી ઉપનિષદ, આવા 2-3 વધારે સુબાલોપનિષદ ઉમેરીને 13ની સંખ્યા કરી. પણ જેટલા તમે ઉપનિષદ લ્યો એનું પણ હાર્દ શું આવે છે? દરેક ઉપનિષદમાં આપણે જોવા મળશે કથા ઘણી સરખી મળતી આવશે. એના જે આખ્યાનો છે, ઉપાખ્યાનો છે, એમાં એક જ પ્રકારની વાત આવે કે કોઈક શિષ્ય હોય, એના અંતરમાં બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે અને કોઈક ગુરુની પ્રાપ્તિ માટે એ નીકળી પડે છે, ગુરુની શોધ થાય છે અને ગુરુની નજીક બેસી અને જ્ઞાન મેળવે છે. કોઈ પણ તમે ઉપનિષદ લ્યો એ ગુરુ અને શિષ્યનો સંવાદ રૂપમાં જ હોય છે. ઉપનિષદ એટલે જ પ્રશ્નોત્તરી, ગુરુ અને શિષ્યની ગોઠડી. અરસપરસ જે જ્ઞાનની આપલે થાય છે એ ઉપનિષદ. સત્યકામ હોય, ઉપમન્યુ હોય, આરોની હોય, નારદ અને સનતકુમાર હોય, શૌનક અને અંગીરા હોય, વિરોચન હોય, ઇન્દ્રા હોય, પીપલાદ ઋષિ હોય, આ દરેકે દરેક સંવાદમાં આ એક સરખો એક દોર ચાલ્યો આવે છે કે શિષ્ય હોય એ પરમ પ્રાપ્તિ કરવા માટે ગુરુનું સામીપ્ય સેવે છે. ગઈકાલે પણ આપણે વ્યાખ્યા કરેલી ઉપનિષદ. ઉપ એટલે નજીક અને ની વત્તા સદ ધાતુ એટલે બેસવું. ગુરુની નજીક બેસવું, ગુરુનું સામીપ્ય સેવવું, એ જ ઉપનિષદ છે. એ જ ઉપનિષદનો જ્ઞાન માત્રનો હાર્દ છે અને એ જ આપણા પ્રમુખ ઉપનિષદનું પણ પ્રયોજન છે. ઉપનિષદ માત્રનો સાર આપણે આ જોયો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ શા માટે? પ્રમુખનો અર્થ થાય છે મુખ્ય, પ્રધાન, જેને આપણે પ્રાધાન્ય આપે છે. જેમ વ્યક્તિ છે, વ્યક્તિ છે એમાં મુખ્ય શું છે? એનું મુખ, એટલે નામ પડ્યું છે મુખ્ય. કદાચ માણસનો હાથ કપાઈ જાય, કદાચ એનો પગ કપાઈ જાય, કદાચ એની કંઈક કિડની પણ ફેલ થાય, કિડની કાઢી નાખવામાં આવે, ઇવન લંગ્સ અમુક વાર એક પણ કાઢી નાખવામાં આવે છે, છતાં પણ માણસ જીવી શકે છે, એનું જીવન અકબંધ રહે છે. પણ માણસનું મોઢું જ ના હોય તો, માથું જ કપાઈ જાય તો, એમ માથાને સ્થાને આ પ્રમુખ ઉપનિષદ એ જ પ્રધાન છે. એના વગર અસ્તિત્વ શક્ય જ નથી. એમ બ્રહ્મ વિદ્યા માટે આ ઉપનિષદો પણ આપણે એ જ સમજાવે છે કે ગુરુ એ પ્રમુખ પદે છે, પ્રમુખ સ્થાને છે. ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા ટકશે, ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે અને ગુરુ હશે તો એ બ્રહ્મ વિદ્યા ફળશે. એટલે કે પ્રગટ ગુરુ રૂપ હરિનું થકી આપણે આ જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ પ્રમુખ ઉપનિષદ છે. એના માટે આપણે સૌ અહીં ભેગા થયા છે. ઉપનિષદ આપણે જે શીખ આપે છે, દરેકે દરેક ઉપનિષદમાં એક આમ ધ્રુવ પંક્તિની રૂપમાં એક વાક્ય હંમેશા આવે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જા ગુરુ પાસે જા. મુંડક ઉપનિષદમાં અંગીરા ઋષિ શૌનકને કહે છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત.
સમિત પાણી બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ. અંગિરા ઋષિ શૌનકને કહે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તદ વિજ્ઞાનાર્થમ, એ જે બ્રહ્મનું પરબ્રહ્મનું જે જ્ઞાન છે એ પ્રાપ્તિ માટે તારે શું કરવું છે? સ ગુરુમ એવ આભિગચ્છેત, ગુરુના જ શરણે તારે જવું છે. કેવા ગુરુ? બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ, કે જે બ્રહ્મમાં પોતાની સ્થિતિ થઈ હોય, બ્રહ્મનિષ્ઠ છે અને શ્રોત્રિય છે. ફક્ત શાસ્ત્રનું જ્ઞાન નથી, શાસ્ત્રના યથાર્થ અર્થને જાણે છે, એનો અનુભવ કરે છે, એ પ્રમાણે પોતાનું જીવન બનાવ્યું છે. એવા ગુરુને તારે શરણે જવું જોઈએ, તો તને એ પરબ્રહ્મનું જ્ઞાન થશે. પણ તારે કેવી રીતે જવું જોઈએ? સમિત પાણી, આ શિષ્યનું એક વિશેષણ છે. સમિત એટલે કે એક લાકડું. પ્રાચીન કાળમાં જે ગુરુકુલોમાં, આશ્રમોમાં જે ઋષિમુનિઓ એક વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખતા 24 કલાક. એ અગ્નિ હંમેશા ચાલુ ને ચાલુ જ રહે. હવે એને ચાલુ રાખવા માટે સમિદ આવતું, એટલે કે પ્રકારનું વિશિષ્ટ લાકડું, કાષ્ઠ. તો અંગિરા ઋષિ તારે સમિત પાણી, પાણી એટલે હાથ, હાથમાં તારે લાકડું લઈને ગુરુનું શરણું સ્વીકારવું જોઈએ. કેમ હાથમાં લાકડું? કે તું જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે બે ભાવના આ સમિત પાણી દ્વારા પ્રગટ થાય છે. એક, કે જેમ ગુરુનું પેલી અગ્નિ છે પ્રજ્વલિત રહે, ગુરુ એ વખતે શિષ્યો પાસે પણ આવા નાના મોટા કામ આશ્રમને કરાવતા, પાણી લેવા જાય, ફળ ફૂલ લેવા જાય, પુષ્પો લેવા જાય. એમાં અગ્નિ, વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખવા માટે પણ શિષ્યો વનમાંથી આવા સમિતના લાકડા લાવતા. એમ તારે હવે હાથમાં આ લાકડું લઈને જવાનું છે, ગુરુને બતાવવાનું છે, કહેવાનું છે કે હું તમારું શરણું સ્વીકારું છું. પણ કેવી રીતે? હું પણ એક વેદિકા છું, તમે એના પુરોહિત છો. તમે જે આ વેદિકામાં વિદ્યાગ્નિ પ્રજ્વલિત કરશો એ વિદ્યાગ્નિ હું પ્રજ્વલિત રાખીશ. એ મારી એક પ્રતિજ્ઞા છે. આ પહેલી શરત છે કે તમારું આપેલું જ્ઞાન હું નહીં લજ્જા પામવા દઉં, એને હું લાજ રાખીશ, એને અભિવૃદ્ધિ કરીશ. અને બીજું કે જેમાં સમિદ છે, આ જે લાકડું છે એ વેદિકામાં હોમાઈ જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે, એનો આકાર કોઈ રહેતો નથી. એમ હું પણ આપના શરણે આવ્યો છું, આપની આજ્ઞામાં હું મારું અસ્તિત્વ મિટાવી દઈશ. મારો કોઈ આકાર, મારા મનના કોઈ પણ તર્ક વિતર્ક હું નહીં ચલાવું, તમારી આજ્ઞામાં મારી રાખ થઈ જશે. આવો ભોગ આપવા માટે હું કટિબદ્ધ થયો છું. આવો શિષ્ય પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગુરુના શરણે આવે છે. અને આવી જ્યારે તૈયારી શિષ્ય બતાવે છે, ત્યારે જ ગુરુની કૃપા એ શિષ્ય ઉપર વરસતી હોય છે. યોગી કૃષ્ણ પ્રેમ નામના બહુ જ એક સારા સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા. પોતે મૂળ અમેરિકન, પણ ભારતમાં આવી અને એક પરમ ભક્ત થયા કૃષ્ણના. બહુ જ સુંદર એક વાક્ય ઇંગ્લિશમાં બોલે છે. આ જ ભાવ પ્રગટ કરે છે, ઉપનિષદ ભાવના પ્રગટ કરે છે. પેલા ઇંગ્લિશમાં વાંચું છું, પછી આપણે ભાવાર્થ કરશું ગુજરાતીમાં. એ પોતે કહે છે, ઇન ધીસ વર્લ્ડ whenever anybody immolates himself in the fire of the divine, there is an explosion which is grace. પોતે સમજાવે છે, બહુ સાહિત્યિક ભાષામાં કહે છે કે જ્યારે ગુરુ આજ્ઞારૂપ અગ્નિમાં જે સમિદ થઈને હોમાઈ જાય છે, તેના ઉપર ગુરુ કૃપાનો અભિષેક થાય છે. એટલે ગુરુની કૃપાના પાત્ર બનવા માટે આપણે હંમેશા આપણી જાતને, આપણી અસ્તિત્વને ગુરુના શરણે હોમી દેવું પડે. ત્યારે એ ગુરુની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. અને જ્યારે ગુરુની કૃપા થાય તો ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. સારંગપુરમાં સંતોનું જે આ તાલીમ કેન્દ્ર ચાલે છે એનો આ મુદ્રા લેખ છે. વચ્ચે એક જ્ઞાન માટેનો દીવો છે, ઉપર નીચે આ મુદ્રા છે. ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો ગુરુની કૃપા. જ્ઞાન મળ્યા પછી, જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું ફળ શું? ગુરુ કૃપા. એમ આપણા સાધનાનું કેન્દ્ર બિંદુ ગુરુ છે. ગુરુની કૃપા આપણા પર કેવી રીતે વરસે? અહીંયા કીધું ગુરુમાં હોમાઈ જવાનું છે, ગુરુ રૂપ થઈ જવાનું છે, ગુરુમય બનવાનું છે. એ વાતને વિશેષ આપણા જીવનમાં દ્રઢાવવા માટે આપણે આ પારાયણમાં જોડાયા છે. સ્વામીશ્રીમાં વિશેષ ને વિશેષ આપણે હેત થાય, આત્મબુદ્ધિ થાય, આપણે જોડાઈ શકીએ, એમનું સ્વરૂપ ઓળખાય,
એના માટે આપણે એક શ્લોકના આધારે એમના પ્રસંગો જોવાના છે. એ જે શ્લોક છે ત્વમેવ માતા, એનું પહેલાં આપણે સૌ સમૂહમાં સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે ગાન કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ માતા. આજથી આપણે આ પ્રકરણ શરૂ કરીએ છીએ. સ્વામીશ્રી આપણી માતા છે. કેવી રીતે આપણી માતા છે? સ્વામીશ્રી યથાર્થ સ્વરૂપમાં આપણી માતા છે. એ યથાર્થ સમજવા માટે પહેલાં આપણે માતાને યથાર્થ સમજીએ. માતા કોણ છે, શું છે, એનો મહિમા શું છે? એક ટૂંકી પૂર્વભૂમિકા રૂપે આજે થોડોક એનો પ્રારંભ કરીએ. એક યહૂદી કહેવત છે કે ઈશ્વર દરેક સ્થાને પહોંચી નથી શકતા, એટલા માટે માતાનું સર્જન કર્યું છે. ભગવાન ઈચ્છે છે કે મારા દરેક સંતાનને હું પ્રેમ પહોંચાડું. આમ તો ભગવાન તો સર્વવ્યાપક છે જ, આપણે બધાના અંતર્યામી છે, પણ એક ભાવના છે કે માતા છે પોતે વાત્સલ્ય મૂર્તિ છે, પ્રેમ સ્વરૂપ છે, એટલે ભગવાનનું પ્રતિનિધિત્વ બજાવે છે. ભગવાનનું કાર્ય આ લોકમાં કરે છે. દરેક બાળકને ભગવાનનો પ્રેમ, શુદ્ધ પવિત્ર પ્રેમ પહોંચાડે છે. બોટાદકર આપણા બહુ જ પ્રસિદ્ધ ગુજરાતના કવિ, એમને પણ આ જ ભાવ એમના પ્રસિદ્ધ પદમાં બધા જાણો છો, કદાચ પાઠ્યપુસ્તકમાં પણ આવી ગયો હશે. શું કહે છે માતા માટે? પ્રભુના એમ એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતથી જુદી રે એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ કહે છે કે માતા કેવા છે? પ્રભુના એ પ્રેમના પૂતળી છે, મૂર્તિમાન સ્વરૂપ છે. એ આ જગતમાં જે પણ કંઈ તમને પ્રેમ જોવા મળે છે એની જુદી ભાત છે. એટલા માટે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની જોડ એ અનુપમ છે. માતાનો પ્રેમ એ કોઈની સાથે સરખાવી શકાતો નથી. માં શબ્દ જ એવો છે. માં આપણું મોઢું ખુલી જાય, સાથે હૈયું પણ ખુલી જાય છે. એક સાથે કેટલી સ્મૃતિઓ આપણા હૃદયમાં ધસી આવે છે જ્યારે આપણે માં શબ્દ બોલે છે ત્યારે. એક ખાસિયત છે, ઘણી બધી ભાષાઓમાં તમે જો માતા માટે જે શબ્દ છે ને એ મકારથી શરૂ થશે. સંસ્કૃતમાં તો છે જ માતા, ગુજરાતીમાં પણ જેટલા કંઈ શબ્દો આપણને જોવા મળે છે, માં છે, માતા છે, માડી છે, માવડી છે, માતુશ્રી છે, માવલડી, આ બધા જે સાહિત્યિક પદોમાં આપણે શબ્દ જોવા મળે છે એટલે મકારથી શરૂ થાય છે. મરાઠીમાં પણ એવો એક શબ્દ છે એના માટે માવલી. ઇંગ્લિશમાં શબ્દ છે મધર અથવા તો મમ્મી અથવા તો મોમ, અમેરિકામાં કહે છે. ફ્રાન્સમાં, ફ્રેન્ચની ભાષામાં માતર કહે છે, જર્મનમાં પણ માતર કહે છે, ચાઇનીઝમાં માસિલ કહે છે, મામા કહે છે. દરેક ભાષામાં, ઘણી ખરી ભાષામાં માતા માટે જે શબ્દ છે એ મકારથી શરૂ થાય છે. સાહિત્યકારો કહે છે કે મકાર શેનો છે? એ મમતાનો મકાર છે. માં જે શબ્દ, એનો જે અર્થ એ કંઈ જોડણી કોષમાં આપણે એમ નથી મળતો. એ જ્યારે આપણા જીવન કોષમાં આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એનો અર્થ આપણે પ્રાપ્ત થાય છે. માતાનો જે મહિમા છે એ માં એક શબ્દમાંથી આપણે પ્રાપ્ત થઈ જાય છે. દુલાભાઈ કાક બહુ જ આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર થઈ ગયા. એમની એક નાની વાર્તા છે કે જ્યારે પોતે એમના માતુશ્રી એ જ્યારે ગુજરી ગયા ત્યારે પોતે એ વખતે હાજર નહોતા ઘરમાં, પણ જ્યારે સમાચાર મળ્યા કે માં પોતે ગુજરી ગયા છે, અવસાન થયું છે, તાબડતોડ ઘરે આવી જાય છે અને એ વખતે એના માતાનો જે મૃતદેહ છે ત્યાં જ એના ઉપર માથું નમાવી અને જે વિલાપ કરે છે એ વિલાપમાંથી પ્રગટ થાય છે એમનું જે આર્તનાદ, એ માના દોહા. દુલાભાઈ કાકના બહુ જ પ્રસિદ્ધ આ દોહા છે. માના જે દોહા છે એમાં પ્રથમ પંક્તિમાં પોતે લખે છે કે આખરે એક જાતા ક્રોડ્યુંના આખરે જ કામના, આખરે એક જાતા ક્રોડ્યુંના આખરે જ કામના, મોઢે બોલું માં કોઠાને ટાઢક કાગડા.
શું કે છે? આખર એટલે શબ્દ, અક્ષર. એ પોતાની જાતને કહે છે કે હે કાગળ, તું કવિ છે ને, તને કદાચ કરોડો અક્ષર તું બોલતા શીખી ગયો, પણ આખરે એક ન જાતા જો એક શબ્દ તને બોલતા ના આવડ્યો, કેવું? માં, તો એનો અર્થ શું? બધું જ વ્યર્થ છે. પણ જ્યારે તું માં બોલતા શીખીશ ખરેખરા અર્થમાં, ત્યારે ટાઢક વડે કોઠા ટાઢક થાય. એટલે કે ત્રિવિધ તાપ શમી જાય છે. આ દુલાભાઈ કાગ લખે છે. આગળ કહે છે કે મોઢે બોલું માં, સાચે નાનપ સાંભળે, ત્યારે મોટપની મજા મને કડવી લાગે. કાગડા, મોટપની મજા મને કડવી લાગે. માં શબ્દમાં જ એવું દૈવત છે કે યાદ આવતા આપ સૌને બધાને તમારી માતુશ્રીની પણ સ્મૃતિ થઈ આવશે. કારણ કે એમાં એક ચમત્કાર રહેલો છે. હરીન્દ્ર દવે પણ એક બહુ સારા મોટા સાહિત્યકાર થઈ ગયા. એમને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. એક કલ્પના કરીશ કે દુનિયામાં સર્વપ્રથમવાર માં એ ક્યારે બોલાયું હશે? પ્રશ્ન સુંદર છે ને? જગતમાં પહેલી વાર માં ક્યારે, એનું ઉચ્ચારણ ક્યારે થયું હશે? પછી કે છે કે આવો કઈ પ્રશ્ન કહેવાય? કે કોઈ કદાચ પૂછે કે જગતમાં પહેલી વાર સ્માઇલ ક્યારે પ્રગટ થયું? દુનિયામાં પહેલી વાર આંસુના ટીપું ક્યારે ટપક્યું? પહેલી વાર પુષ્પ ક્યારે ખીલ્યું? આ પૃથ્વી પર સર્વપ્રથમ સૂર્યોદય ક્યારે થયો? આનો કોઈ જવાબ છે? કોઈ જવાબ નથી. એ શાશ્વત છે. એમ માં એ પણ શાશ્વત છે. માતૃભાવના શાશ્વત છે. એ પ્રાચીન છે. અને જે પ્રાચીન હોય, જે પવિત્ર હોય અને જે પૂજનીય હોય, એ તીર્થ બની જાય છે. તીર્થ એટલે શું? જે પ્રાચીન હોય, પવિત્ર હોય અને પૂજનીય હોય. માતા માટે કહેવાય છે, માતા એ પોતે શબ્દ તીર્થ છે. શબ્દના આકારમાં પોતે તીર્થ છે. માતા સ્વયં મહાતીર્થ છે. રમણલાલ સોની કરીને એક સારા ગુજરાતના સાહિત્ય રસિક હતા. એમને માતા વિશે ઘણું સંકલન કર્યું છે અને એક પુસ્તક બહાર પડ્યું છે. એનું શીર્ષક આ જ છે, માતા મહાતીર્થ. એમાં પ્રસ્તાવનામાં એક પ્રસિદ્ધ વાર્તા લખી છે. આપણે એને સાંભળીએ. આપ બધા સૌ જાણો છો, પણ એનો સેજ છેલ્લે ટ્વિસ્ટ આપે છે કે શિવ અને પાર્વતીના બે પુત્ર, એક ગણેશ અને કાર્તિકેય. મોટા થાય છે છોકરાઓ બે, એટલે સ્વાભાવિક રીતે માતા પિતાને ચિંતા થાય છે. શની કે મને પરણાવશું ક્યારે? કંઈક બરાબર સારું આપણે સત્પાત્ર આપણે એના માટે ગોતીએ. મોટા થાય છે એટલે હવે એ લોકો શોધવા નીકળે છે. બે છોકરી, બે કન્યાઓ પર એ લોકોની દ્રષ્ટિ પડે છે, રિદ્ધિ અને સિદ્ધિ. પછી બે કન્યાને આ બે છોકરાઓની સમક્ષ લાવે છે. અને પછી ગણપતિ અને ગણેશ અને કાર્તિકેયને કહે છે કે હવે તમે, ગણેશને કહે છે કે તમે આમાં એકમાંથી પસંદ કરો. ગણેશ કહે છે મને બે ફાવશે. કેમ નહીં બેટા, તારે એમ બેમાંથી એક પસંદ કરવાની છે. કાર્તિકેય કે મને પણ બે જોઈએ. પછી પાર્વતીજીને થાય છે કે આમાં તો મેળ નહીં પડે, આ રિદ્ધિની સિદ્ધિ છે ને છૂટી નહીં પડે, એક જ ઘરમાં જશે. આપણે જોઈએ છે ને, જ્યાં રિદ્ધિ હોય ત્યાં સિદ્ધિ હોય, સિદ્ધિ હોય ત્યાં રિદ્ધિ હોય. કે હવે કરવું શું? બે તેજસ્વી તે પરાક્રમી હતા. પાર્વતીજી કહે છે કે હવે આ રિદ્ધિને સિદ્ધિ વરવા માટે હવે તમારે પરાક્રમની પરીક્ષા કરવામાં આવશે. કાર્તિકેય તો બહુ બાહોશ હતો, એને પરાક્રમ ઉપર વિશ્વાસ હતો કે માં મંજૂર, તમે જે પરીક્ષા, જે કસોટી એ તમે અમને ચડાવો એના માટે તૈયાર છે. પાર્વતી સમજાવે છે કે આ પૃથ્વી સ્વયં એક તીર્થ છે. તો જે આ પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા કરીને પાછા અહીંયા આવે અને પરાક્રમ બરાબર બતાવી પાડે, એને આ રિદ્ધિની સિદ્ધિ વર્ષે મંજૂર. અને કાર્તિકનું વાહન શું કહેવાય છે? મોર, મયુર. એટલે મોરને બોલાવે છે અને બરાબર ચડી જાય છે. કિક મારી અને ભાઈ ઉપડ્યા, જેમ સ્કૂટરને કિક મારે ને. અને બરાબર ફૂલ જોશમાં એ પોતે જાય છે ને આ બાજુ ગણપતિજી ઊભા છે. પાર્વતી કહે છે કે પાર્વતીને થાય છે કે એક તો સ્થૂળ શરીર અને એનું વાહન કેવું છે? ઉંદર. પહેલાની તો મોટી આમ CBZ અને ફિયારો અને વિક્ટર અને પલ્સર જેવી આમ જોરદારીની બાઇક છે. આની તો બિચારીને પેલું કાઇનેટિક હોન્ડા જેવું પણ નથી ને. કરશું શું? આ કરશે શું? એટલે ગણપતિ ઉપર દયા આવી કે બેટા તું પ્રયત્ન તો કર, જા તો ખરા, આમ થોડાક ડગલા તો માન. કે માતા મને એનો પ્રશ્ન જરાય નથી. હું એ વિચારું છું, આપે કીધું કે પૃથ્વી સ્વયં એક તીર્થ છે.
પણ આપણા શાસ્ત્ર એવું કહે છે કે પૃથ્વી ભલે તીર્થ હોય પણ માતા એ મહાતીર્થ છે. એ વાત સાચી કે નહીં? કે વાત સાચી ને? તો આપ બિરાજો. શંકર અને પાર્વતીને એક આસન ઉપર સ્થિત કરે છે, એમનો વંદન કરે છે, આશીર્વાદ લે છે, 3 પ્રદક્ષિણા ફરે છે. પછી શંકર ભગવાનને કહે છે કે આપ વચનબદ્ધ થયા છો, તમે કીધું હતું કે પૃથ્વી એક તીર્થ છે, એની જેની પ્રદક્ષિણા કરશે ને એમ જેટલી સીધી વર્ષે. મેં તો માતાની પ્રદક્ષિણા કરીશ. માતા મહાતીર્થ છે, તીર્થોત્તમા છે. એક નહીં, મેં 3 પ્રદક્ષિણા કરી છે. બોલો હવે રિદ્ધિ અને સિદ્ધિ કોને વર્ષે? શંકર તો આશુતોષ હતા, તથાસ્તુ કહે કે જા લઈ જાતું. અને આ ભાઈ તો લઈ જાય છે. અને એ વખતે કાર્તિક પાછા આવે છે, પણ કાર્તિક માટે કંઈ રહ્યું નથી, કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. એમ ત્યાં સાહિત્યકારો સમજાવે છે કે જે માતાના આશીર્વાદ લે છે, એટલે કે માતાને મહાતીર્થ માને છે, એને રિદ્ધિ અને સિદ્ધિ વળે છે. માતા ફક્ત મહાતીર્થ નહીં, સ્વર્ગ સમાન કહેવાય છે. સ્વર્ગ સમાન. સંસ્કૃતમાં સુંદર એક સુભાષિત છે. એક ભાઈ એક નાના બાળકને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે કુત્રાહો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. કે હે ભાઈ, તું એવું પૂછે છે કે કુત્રાહો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. તો એવું પૂછે છે કે આ સ્વર્ગ ક્યાં છે? તો સાંભળ, હું તને બતાવું. શૃણુ. સત્વત માતૃ પાદમ ભુજ સન્નિધિ ગોચર. કે તું સ્વર્ગ ક્યાં છે એવું તું પૂછે છે ને, પણ તું આંખ ખોલ, તારા માતાના ચરણ કમળમાં જ સ્વર્ગ સમાયેલું છે. એક યુવાન હતો, એને સૈનિક થવું હતું. એટલે ભગવાન પાસે જઈશ કે પ્રભુ મારે સૈનિક બનવું છે. કેમ? કે વાહ, બહુ સરસ, કે દેશની સેવા થાય, આ તો બહુ મોટી સેવા કહેવાય. પણ કે તારા ઘરમાં કેટલા સભ્યો? કે ભગવાન અમે 2 જ જણ, હું ને મારી માં, બસ હું ને બાજ 2 જ જણા છે. કે તો પછી તું સૈન્યમાં જોડાઈશ તો પછી માની સેવા કોણ કરશે? કે ભગવાન તમે છો ને. કે એમ નહીં, પણ કોઈ પ્રત્યક્ષ હાજર હોવું છે ને. કે તો હવે છે, હવે પણ મારે તો દેશની સેવા કરવી છે ને. પણ તારે દેશની સેવા કેમ કરવી છે? કેમ? દેશ જેવી કોઈ મોટી સેવા નહીં, પણ કેમ દેશની સેવા કરવી? કે એમાં શહીદ થઈશ. કે શહીદ કેમ થવું તારે? કે મારે સ્વર્ગમાં જવું છે. કે અરે ભલા માણસ, તું મરીને સ્વર્ગમાં જવા માટે પ્રયત્ન કરે છે, તારી માતા જ સ્વર્ગ છે. સ્વર્ગ શું કરે છે? માતાની સેવા કરીશ, એમાં જ તારું સ્વર્ગ સમાયેલું છે. આ વાર્તા છે. પણ વ્યાસજી કહે છે કે માતા તો સ્વર્ગથી અધિક છે. રામાયણમાં વાત આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન લંકામાંથી પાછા પુષ્પક વિમાનમાં અયોધ્યા તરફ આવી રહ્યા છે, અને અયોધ્યા ઉપરથી જ્યારે એમનું વિમાન જઈ રહ્યું છે, અંતરમાં રોમાંચ થાય છે કે આ મારી જન્મભૂમિ, એ માતૃભૂમિનો હું સ્પર્શ કરીશ, મારા જે માતા કૌશલ્ય એનું ચરણ સ્પર્શ કરીશ. એ જે રોમાંચમાં પોતે બોલે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. જનની એટલે કે માતા, અને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિ, એ તો સ્વર્ગાત અપી ગરીયસી, સ્વર્ગ કરતાં પણ વધારે ગૌરવશાળીની છે. આ માતાનો મહિમા છે. રવિન્દ્રનાથ ટાગોરની પણ એક આના જ સંદર્ભમાં એક વાર્તા છે, સ્વર્ગથી વિદાય. રવિન્દ્રનાથ ટાગોર આપણે જાણીએ છીએ ભારતના બહુ જ એક વરિષ્ઠ કવિ થઈ ગયા. 1913ની સાલમાં પોતે નોબેલ પ્રાઇઝ વિજેતા થયા હતા. ફર્સ્ટ નોન યુરોપિયન એવર ટુ વિન ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. આ રવિન્દ્રનાથ ટાગોર એક નાની વાર્તા લખી છે, સ્વર્ગથી વિદાય. બહુ ટચુકડી વાર્તા છે. સ્વર્ગથી વિદાય 2 ભાવ બતાવે છે. જે સ્વર્ગમાં જે લાગણીહીનતા છે અને મૃત્યુ લોકો પર જે લાગણી સભરતા છે, એમાં એક ભાઈ એનો પુણ્યનો સ્ટોક ખલાસ થઈ જાય છે, એટલે સ્વર્ગમાંથી હવે પાછા આવે છે. હવે એ ભાઈની વિદાય વખતે એને જે અનુભવ થાય છે એ લખે છે કે એ પોતે વિદાય લે છે, પણ બીજા જે દેવતાઓ છે ને આજુબાજુ બધા જે માણસો છે સ્વર્ગમાં જે સુખ ભોગવે છે, એટલા બધા લોકો વૈભવ વિલાસમાં લોકો રચ્યા પચ્યા સુરાપાનમાં મત છે, એકદમ એ લોકો ગુલતાન છે, નાચ ગાંડમાં, ખાવા પીવામાં, કોઈને કંઈ પડી જ નથી. કોણ આવે છે કોણ જાય છે, એકદમ નિષ્ઠુર થઈ ગયા છે બધા. ને એ વખતે પેલો માણસને એમ ભાન થાય છે કે સ્વર્ગ તો આવું છે. એ વખતે સ્વર્ગવાસીઓને ફટકારે છે કે તમે સ્વર્ગ કરો છો ને, જાઓ, તમારું સ્વર્ગમાં નથી જોતું. એના કરતાં આ સ્વર્ગ કરતાં તો મારો માતૃભૂમિ એ શ્રેષ્ઠ છે. કેમ? કે તમારા સ્વર્ગમાં ભલે અમૃતની નદીઓ વહેતી હોય, અમારા મૃત્યુલોકમાં માતાની આંસુઓની
એ નદીઓ વહેતી હોય છે, ત્યાં લાગણી છે. માટે અમે તો તમારા અમૃતની જરૂર નથી, અમારા માતાઓની આંસુઓથી અમે પૃથ્વીને પણ સ્વર્ગ સમાન બનાવશું. આ માતાનો મહિમા છે, આ માતાનો માતમ છે. આની તો ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પણ આપણે થાય કે આટલું બધું માતાનું મહાત્મ્ય શા માટે? એવું તો શું માતા કરી આપે છે કે ને આટલા બધા લોકો, આટલા બધા કવિઓ, આટલા બધા ઋષિઓ, આટલા બધા સાહિત્યકારો એના પર વારી ગયા છે? તો ભગવાનની જે બહુ મોટામાં મોટી સેવા છે એ માતા પોતાને શિરે ધારે છે. એવું કહેવાય છે કે મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. માનવ એ પ્રભુના સૃષ્ટિનો શિરતાજ છે. માણસ જ્યારે પ્રગટ થાય છે, માણસ એક જન્મે છે, કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે. આપણા ભારતમાં અને તો વિશ્વમાં બધે જ એ રોજબરોજનો એક વ્યવહાર બની ગયો છે, એટલે આપણે બહુ મહિમા રહેતો નથી. પણ કદાચ એક જ બાળક વર્ષમાં એક જ વાર જન્મતો હોય તો કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના કહેવાય. કહો, એક મનુષ્યમાંથી એક મનુષ્ય નાનું પ્રગટ થાય છે. મહારાજે જે વાત કરી કે માણસમાંથી માણસ, કીડીમાંથી કીડી, પશુમાંથી પશુ, આ ભગવાનનો એક ચમત્કાર છે. આપણે ક્યારેક જેને બાળકનો જન્મ થાય, બીજી સુંદર એક કહેવત છે કે પ્રભુ એ બાળક છે, પ્રભુના દૂત છે. જ્યાં સુધી ભગવાન આ પૃથ્વી પર બાળક મોકલતા રહેશે ત્યાં સુધી સમજજો કે ભગવાનને આપણા ઉપરથી હજી આશા ઉઠી નથી ગઈ, હજી વિશ્વાસ છે આપણા ઉપર, કારણ કે એ પોતાનું એક પ્રતિનિધિ, એક નાનું સ્વરૂપ મોકલે છે અને એ સેવા માતાને સોંપે છે. કેટલી મહાન સેવા છે! માતા બનવું સહેલું નથી. આ ભગવાનની જે સેવાનો પાત્ર પોતે બન્યા છે, જીવન દાત્રી છે, જીવન દાતા છે, જીવન સ્ત્રોત છે. આ જે મોટી સેવા ભગવાનની મળી છે એટલા માટે માતાનો મહિમા છે. એટલે આ પ્રથમ આપણે લક્ષણ જોઈએ છે. માતા કોણ છે? જીવન દાત્રી. જે જીવન આપે, જન્મ આપે, એને માતા કહેવાય. હવે આપણે સ્વામી પર આવીએ છીએ. સ્વામી આપણા જીવન માટે, આપણા સૌ માટે કેવી રીતે જીવનદાતા છે? બે રીતે આપણે સમજશું, એક સ્થૂળ રીતે અને એક સૂક્ષ્મ રીતે. પહેલા સ્થૂળ રીતે. સ્વામી બાપાએ સ્થૂળ રીતે પણ કેટલા બધા હરિભક્તોમાં જીવન આપ્યું છે, જીવન દાન આપ્યું છે, લિટરલી. એવા તો કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ, અથવા આપણે રિપોર્ટમાં પણ સાંભળ્યા છે, વાંચ્યા છે. એનું પાછળથી શું થયું આપણે કદાચ ખ્યાલ નથી આવતો, પણ જ્યારે સ્વામી બાપાને કંઈક સંકલ્પ થાય અથવા તો કંઈક વૃક્ષનું કંઈક છેદન કરવાનું થાય, વૃક્ષ બીજેથી અહીંથી કાઢીને બીજે કંઈ રોપવાના આવે, ત્યારે સ્વામી બાપાને એક વિધિ છે, યોગ્ય પદ્ધતિ પહેલેથી ચાલી આવે છે, સાસરીમાના વખતમાં પણ આવું થતું. વૃક્ષને જ્યારે બાપા કાપે છે ત્યારે પહેલાં શું કરે છે ને? વર્તમાન ધરાવે છે. બાપા જાણે છે કે આમાં પણ એક પ્રાણ છે, જીવ છે, એને વર્તમાન ધરાવે છે. ક્યારેક તો કંઠી પણ પહેરાવે છે. એ વખતે સ્વામી પૂછે છે, સારંગપુરમાં જ જ્યારે બાંધકામ થોડુંક નવું થવાનું હતું, નવા હવેલીનું ને સર્વસ્વનું, એ વખતે જ્યારે ઝાડ કાપવામાં આવ્યા ત્યારે પણ આવી જ ઘટના થઈ. સ્વામીએ પૂછ્યું કે આ બે જીવ છે આપણે ક્યાં મોકલશું? એટલે કે સંતોએ પછી અંદર સંતોને પૂછ્યું કે જે પણ આપણે નિસંતાન કોઈ હરિભક્ત હોય એના તમે નામ બોલો. તો એ પ્રમાણે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે એ જીવ હરિભક્તના ઘરે જન્મ લે મુક્ત તરીકે અને સત્સંગમાં એ જન્મ ધારણ કરે. સ્વામી બાપાની આ ભાવના છે. આવા કેટલાય પ્રસંગો આપણે, તમે કદાચ જાણતો હશો વધારે, આપણે જોવા મળે કે સ્વામી બાપા આ અર્થમાં પણ જીવન દાતા છે. એક પ્રસંગ તો બહુ જ પ્રસિદ્ધ છે આપણા લાલજી શેઠનો, ભરૂચના. વર્ષોથી જ્યારે મંદિર થયું પહેલાં, તો બહુ પહેલાંનો પ્રસંગ છે, વર્ષો પહેલાંનો પ્રસંગ છે. સ્વામી બાપા ત્યાં સદગુરુ સંતો મહાન સ્વામી ડૉક્ટર સ્વામી કોઈ પણ ત્યાં આવતું ભરૂચમાં, એક માત્ર આશ્રય સ્થાન હતું લાલજી શેઠનું ઘર. એકવાર એવું બને છે કે સ્વામી ત્યાં આવ્યા છે, સત્સંગની બધી ત્યાં પ્રવૃત્તિઓ થઈ, સભા થઈ, અને જ્યારે બાપા વિદાય લેવાના હોય છે ઘરમાંથી, ત્યારે શેઠ કંઈક આગા પાછા થયા. બાપાને કંઈક કામ થયું પડ્યું હશે, એટલે સંતોને પૂછ્યું, કંઈક કાર્યકરને પૂછ્યું કે તપાસ કરો, કંઈક છે કોઈ બીજો પુરુષ કોઈ ઘરનો? એટલે આ કાર્યકર અંદર જાય છે હરિભક્ત, તો અંદર તો સ્ત્રીઓ જ હતા, એની બે દીકરીઓ હતી. એટલે બહાર આવે છે કે સ્વામી તેમને તો બે દીકરી જ છે, ત્યાં અંદર બીજું કોઈ પુરુષ નથી. એવામાં લાલજી શેઠ આવી જાય છે અને સ્વામી કહે કે શેઠ તમારે કોઈ પુત્ર નથી નહીં, બે દીકરી જ છે ને? કે હા સ્વામી, એમને કોઈ દીકરો નથી, બે દીકરી છે. બાબા કે ભલે. બાબા કંઈક બોલતા નથી, આગળ કંઈ સ્પષ્ટતા કરતા નથી, કશું જ નહીં. એનો ઘટસ્ફોટ 7 વર્ષ પછી થાય છે. 7 વર્ષ પછી, હું ધારું છું પ્રમાણે સ્વામી બાપા બોચાસનમાં હતા,
7 વર્ષ પછી બોચાસનમાં લાલજી શેઠ એમના નવજાત શિશુ બાળક લઈને બાપા પાસે આવે છે. બાપા કે અમારો પુત્ર જન્મ થયો છે અમારા ઘરે મુક્તનો, એને વર્તમાન ધરાવો. બાપા કે એમ? હવે એટલા બધા રાજી થઈ ગયા, જેમ પોતાના ઘરે કોઈ બાળકનો જન્મ થાય ને કેવો આનંદ થાય. બાપા કે એમ દીકરો આવ્યો, મહારાજે કૃપા કરી. વાહ. મહારાજ બાપા ત્યાં વર્તમાન ધરાવે છે. પછી લાલજી શેઠને કહે છે કે શેઠ, આજે તમે મારી એક માળા ઓછી કરી. લાલજી શેઠને સમજાવ્યું કે કેમ એક માળા ઓછી મેં કરી? બાપા કે મને ખબર પડી કે તમારા ઘરે કોઈ પુત્રનો જન્મ નથી થયો, ત્યારથી હું તમારા માટે રોજ પૂજામાં એક માળા કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની પૂજામાં 7 વર્ષ સુધી એક હરિભક્તના ઘરે પુત્રનો જન્મ થાય એના માટે માળા કરતા હતા. કેટલું અનુસંધાન! આપણે અક્ષરધામ માટે 2 માળા કરીએ છીએ. આપણે કે હવે માર્ચ પછી તો બંધ જ છે ને, હવે તો આપણે નિશ્ચિત છે કે માર્ચની 13મી તારીખે ઉદ્ઘાટન થાય પછી પૂરી. આપણે 5 માળા કરતા હોય, મને એમાં 40% વધારો થાય એટલે કેટલું ભારે પડે. સ્વામી આપણને નિશ્ચિત નહોતું. કેટલી શ્રદ્ધા! અને માતા કહેવાય કે નહીં, બાળકનો જન્મ સ્વામી બાપાની કૃપાથી જ થયો, આ આશીર્વાદથી જ થયો. એ બાપા પણ આપણા માટે એક માતા છે. આ તો જન્મથી એનો બાપાએ જીવન આપ્યું. એવું પણ બને છે ક્યારેક કે મોટી ઉંમર થયા પછી પણ જીવનદાન આપે છે. એક પ્રસંગ એવો આપણે સાંભળ્યો છે, જબલપુરના આપણા હરીશભાઈ, એમના રસિકભાઈના પોતે પિતાશ્રી રસિકભાઈ, આપણા આખું કુટુંબ બહુ જ સંનિષ્ઠ જબલપુરના આખો સત્સંગ મંડળમાં પોતે આગેવાન છે. એ હરીશભાઈ પોતાનો પ્રસંગ કીધેલો. 1976નો પ્રસંગ છે. 1976નો કંઈક કામ પ્રસંગે બોમ્બે એમને જવાનું થયું અને અચાનક એમને હૃદયમાં કંઈક દુખાવો પડ્યો. પહેલાં તો બહુ ગણકાર્યું કે હશે કંઈક, હવે આમ થાક હશે કે વાયુનો કંઈક પ્રકોપ થયો છે, એટલે બહુ કંઈ ધ્યાન ના દીધું. પછી પણ એ દુખાવો વધવા લાગ્યો. એટલે પછી ત્યાં કંઈક દવાખાનામાં દાખલ થયા અને હોસ્પિટલના જે પેલા ડૉક્ટરો હતા એટલે એકદમ સાવચેત થઈ ગયા કે સાહેબ તમારે છે ને એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં તમે આવ્યા છો, તમારો અત્યારે હાર્ટ એટેક આવવાની અણી ઉપર છે, તમારે અત્યારે ને અત્યારે જ હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડશે અને તમારે કાલે જ અમે ઓપરેશન કરશું. તમારું હાર્ટ બહુ જ એકદમ ડેન્જરસ જોખમમાં તમારું અત્યારે પરિસ્થિતિ છે કે ઓપરેશન કાલે? કે હા કાલે જ, તમને અહીંયાથી જરાય અમે આગળ પાછળ નહીં થવા દે. એટલે કેવું ના ચાલે. કે કેમ? કે મારે પહેલાં મારા ગુરુને પૂછવું પડે. પણ કે તમને તો તમને ખબર પડે છે કે આ જીવન મરણનો આ પ્રસંગ છે, અત્યારે તમને આમ કંઈક થઈ જશે ગમે ત્યારે કંઈ ખબર ના પડે. કે જો મારા ગુરુની આજ્ઞા સિવાય છીક પણ ખાતો નથી, એટલે મારે આવું મોટું ઓપરેશન કરવાનું હોય તો મારે ગુરુને પૂછવું જ પડે. પણ કે તમને અમે આ દવાખાનામાં રજા ના આપીએ, રજા ના આપે તો હું હાલો ચાલો ને, કે તમને કંઈ થશે તો કે ચિંતા ના કરતા, તમને કોઈ કેસનું તમારું કંઈ કેસ નહીં કરું, જવાબદારી બધી મારી છે. આ હરીશભાઈ તો નીકળ્યા. બનતા જોગ એવું બને છે કે સ્વામી બાબા પોતે મહારાષ્ટ્રમાં જતા, અકોલા હતા. હરીશભાઈ આમ શોધતા જે હરિભક્તના ઘરે સ્વામી બાપાનો ઉતાર હતો ત્યાં પહોંચે છે. એ જ વખતે સ્વામીશ્રી હરિભક્તની મુલાકાત આપી રહ્યા છે. સ્વામી બાપાના તે મુલાકાત કક્ષમાં જાય છે અને એકદમ ખૂણામાં ઊભા રહે છે. હરિભક્તોનો આખી જે લાઈન ચાલુ હતી, સ્વામી બાપાની દ્રષ્ટિ પડે છે કે હરીશભાઈ આવ્યા છે. સ્વામી આંખથી મળી લીધું પણ હરીશભાઈ નજીક ના આવ્યા. હરિભક્તો બધા જ આમ સંતોષપૂર્વક બાપાની મુલાકાત લઈને બહાર વિદાય થાય છે. ત્યારે બાપા નજીક બોલાવે છે કે આવો હરીશભાઈ આવો, શું અત્યારે કંઈક કામ પ્રસંગે આવ્યા છો? એમ બધી પૂછપરછ કરી. હરીશભાઈ વાત કરી કે સ્વામી હું હમણાં જ મુંબઈથી આવું છું અને આવી રીતે ડૉક્ટર મને કહેવાયું છે કે તમારે તાત્કાલિક હાર્ટ ઓપરેશન કરવું પડશે, તો હવે કરું કે નહીં પૂછવા માટે આવ્યો છું. આવું બાપાને હવે પૂછે છે. બાપાને પૂછે છે પણ બાપા જવાબ નથી આપતા. બાપા આમ તેમ જોયા કરે છે. આમથી કે બાપા ડાફોડી મારે છે, શું કરે છે? બાપા જે રૂમમાં જે પણ કંઈ સંતો હતા ને એની સામે જોતા હતા. પછી બાપાએ ગણતરી માંડી. બાપા કે 1 2 3 4 5 એમ જેટલા કંઈ સંતો હતા ને એ બધાને એક પછી ગણે. 14 સંતો હતા. બાપા કે 1 2 3 12 13 14 15, પોતે 15માં. બાપા હરીશભાઈને શું કહે છે? હરીશભાઈ જાઓ, અમે 15 જણા છે, બધા તમને 1 વર્ષનું આયુષ્ય આપે છે, ઓપરેશનની કાંઈ જરૂર નથી. સ્વામી બાપાએ 15 વર્ષનું જીવનદાન હરીશભાઈને આપ્યું. એ તારીખ હરીશભાઈએ ખાસ યાદ રાખેલી અને એમની ડાયરીમાં રોજ અમે દર વર્ષે જ્યારે એ તારીખ આવે ત્યારે નોંધે કે જે બાપાનું આપેલું 1 વર્ષ પૂરું થયું, આજે 2 વર્ષ પૂરા થયા, આજે 3 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા. આ પ્રસંગ કઈ સાલનો હતો?
76 આપણે થાય ને કે 91 શું થયું? 91 હરીશભાઈ CFI માટે લાભ લેવા માટે ગયા અમેરિકા. તે અમેરિકાનો બધો જ ઉત્સવનો લાભ લીધો, સમાગમ કર્યો, બધું ફર્યા, ખૂબ આનંદ કર્યો. પાછા આવે છે અને મનમાં અનુસંધાન હતું કે સ્વામી બાપુના 15મું વર્ષ ચાલે છે. એ આવે છે જબલપુર અને પોતાના વેવાઈને બોલાવી લે છે, પોતાના જમાઈને બોલાવી લે છે, પોતાના દીકરા દીકરી બધાને બોલાવી લે છે. બધું જ એમનું જે ઘરનું જે કંઈ જે બધા પેપર્સ ડોક્યુમેન્ટ્સ છે, જે પણ કંઈ વિલ કરવાની હોય છે, બધી સોંપણી કરવાની, બધું જ વાઇન્ડ અપ કરી અને એકદમ સંતોષનો એક શ્વાસ લે છે. ત્યારે પછી કંઈક એમને ટ્રેનમાં કંઈક જવાનું થાય છે બીજે, અને ટ્રેનમાં જ એમનું અવસાન ધામમાં પોતે ગયા. એ વખતે એમના આજુબાજુ નોંધે છે એ જ દિવસ હતો, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, યાદ નથી, એ જ દિવસ હતો, એના આજુબાજુના જ 2 દિવસોમાં એ ધામમાં ગયા. જે દિવસે બાપા એમને 15 વર્ષનું આયુષ્ય આપેલું. 76 થી 91 સ્વામી બાપાના જીવન ઉપર પોતે જીવતા હતા. આ સ્વામી બાપા આપણા માટે જીવનદાતા છે. આ તો સ્થૂળ પ્રસંગો આપણે જોયા, પણ હજી સૂક્ષ્મ પણ આપણે પ્રસંગો જોઈશું. સ્વામી બાપા આપણા માટે કેવી રીતે જીવનદાતા બન્યા છે. સ્વામીની વાતમાં આવે છે કે આપણો આ જે દેહ છે એ બુંદ સૃષ્ટિનો બનેલો છે. એટલે કે જે જાણીએ છીએ એ બુંદમાંથી એ માણસનું આખું ડેવલપમેન્ટ થાય છે સેલ્સ દ્વારા. પણ જ્યારે સત્પુરુષ પ્રાપ્ત થાય છે અને આપને સત્સંગ અભિમુખ કરે છે, ભગવાનનું શરણ આપને અપાવડાવે છે, ત્યારે નાદ સૃષ્ટિનો દેહ આપણો બંધાય છે. એટલે કે એક ચૈતન્ય દેહ આપણો બંધાય છે. એટલે કે આપણું જીવન આખું સત્સંગમય બને છે. સ્વામી બાપાના યોગમાં આવીને કેવા માણસોનું આવી રીતે પણ આખું જીવન પરિવર્તન થયું છે. જીવન પરિવર્તનના બીજા ઘણા બધા પ્રસંગો આપણે જોવાના છે, પણ અહીંયા સ્પેસિફિકલી આ સંદર્ભમાં કે સ્વામી બાપા જીવનદાતા છે, એના 1-2 પ્રસંગો આપણે જોઈએ. દિલ્હીમાં પણ બહુ જ એક સંનિષ્ઠ કુટુંબ છે. હવે એ સંનિષ્ઠ કુટુંબમાં એક સભ્ય, એમના કોઈક સાળા હતા. હવે એ સાળા છે ને બહુ સારા નહોતા, એટલે કે ખાવા પીવામાં બધી રીતે બહુ જ પૂરા હતા. ખાવાનું, માંસ, દારૂ, ચોરી તો નહીં, પણ આપણું શું કહેવાય જુગાર, બધી રીતે પૂરા. હવે આ માણસ ને બહુ જ એકદમ પેલો પોતે શું કે રજોગુણી તામસી માણસ. હવે એના કોઈક ફ્રેન્ડે એને જ્યોતિષમાં બહુ જ આસ્થા, એટલે કોઈક જ્યોતિષ આવ્યા છે કોઈ સારા, એટલે આ ભાઈને સાથે લઈ જાય છે. અને આ પ્રસંગ 97ની સાલનો છે, લગભગ 97ની સાલનો. એ ભાઈ એના મિત્ર સાથે જ્યોતિષ પાસે લઈ જાય છે. પેલાના આગ્રહથી જાય, આને બહુ કંઈ રસ નહીં. અને પેલો જ્યોતિષ ને એના હાથ બતાડે છે, હસ્તરેખા. અને પેલા જ્યોતિષે આનું મૃત્યુનો વર્ષ નહીં, મહિનો નહીં, પણ તારીખ આપી દીધી કે આ તારીખે તું મરી જવાનો છે. આ જ્યોતિષ આ પેલા સંનિષ્ઠ હરિભક્તના સારાને કહે છે કે આ દિવસે તારું મૃત્યુ નિશ્ચિત છે. અને ક્યારે? કોઈ પકાર નામના વ્યક્તિથી, જેનું નામ પકારથી શરૂ થાય છે, એ પકારાધીન વ્યક્તિને તારે મુલાકાત થશે અને ત્યાર પછી ટૂંક જ સમયમાં તું મરી જઈશ. પહેલાં એ તો બહુ ધ્યાન ના દે કે આ તો હોતું હશે, આ હંબક છે, આ તો બધું આ બધા ગપગોડા છે, આ તો બધા પૈસા કમાવાની બધી આખી બાબત છે. પણ દિવસ નજીક આવે ત્યારે અંદર તો ફાટે કે નહીં? પેલાથી કે આ તો ઠીક છે, આમ છે, આમ છે, પોતાની જાતને સમજાવવા માટે એમ જસ્ટિફાય કરવા માંગે કે ના ના તું ખોટું આવે કે હોતું હશે કે આવું. પણ જેમ જેમ દિવસ નજીક આવું ને એને અંતરમાં કંઈક થાય કે હવે કંઈક થશે. એટલે બધી સાવચેતી લઈ લીધી, આમ વારથી ના બોલે, પણ તંગડી ઊંચી ને ઊંચી કે બદલે ગાડીમાં ધ્યાન રાખ્યું, આમ કરું તેમ કરું, નાવા ધોવામાં. એ જ દિવસે બનવા જો કે એવું બને છે કે સ્વામી બાપા દિલ્હીમાં હતા અને આ એમના જે બનાવી થાય ને સાડા બનાવી, એમને સાંઈ બાપાના દર્શન કરવા માટે બહુ કેટલા વખતથી આગ્રહ કરતા, પેલા નાચ પડે નાચ પડે નાચ પડે. આ દિવસે એમનેથી હા પડાઈ ગઈ, ભગવાનનું કર્યું, આ દિવસે હા પડાઈ ગઈ. અને એના સંબંધી સાથે બાપા પાસે આવે છે. બાપા પહેલો જ પ્રશ્ન પૂછે છે, કઈ વ્યસન છે? બાપાનો સ્ટાન્ડર્ડ પ્રશ્ન છે ને, કઈ વ્યસન છે? પેલા ભાઈથી ઉપર સામું જોવાયું નહીં, નીચે જોઈ લીધું કે સ્વામી કયું વ્યસન નથી, બધું જ છે. બાપા કે આજથી બધું બંધ. એક ઝાટકે એમનું દારૂ, માંસ, જે આપણે સિગરેટ, બધું જ એક સાથે જતું રહ્યું. અને પછી એ બહાર આવે છે, એકદમ સ્ટ્રાઇક થાય છે. અને ત્યાં પછી પેલા સંબંધીને સંતને વાત કરે છે કે પેલો જ્યોતિષ હતો ને, એની વાત સાચી હતી. આ જ તારીખ મને નક્કી કરેલી કે આ તારીખે હું મરી જઈશ, એની વાત જરાય ખોટી નથી. મને પકારાદી નામના વ્યક્તિ મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ, અને મારું મૃત્યુ થઈ ગયું. કેવું મૃત્યુ?
મારું જે પૂર્વ જીવન હતું, મારું જે ખરાબ જીવન હતું, એ સાવ હવે નષ્ટ થઈ ગયું, મરી ગયો. હવે આજથી મને નવું જીવન મળે છે. આજથી મારો માટે એક નવો જન્મ છે. મેં કંઠી ધારણ કરી છે. હવે આજથી નવો ગિલ્લી, નવો દાવો. આ એક સૂક્ષ્મ જીવન છે ને. સાંઈ બાપાએ આપને આ નવું જીવન આપ્યું છે. યોગેન્દ્ર સ્વામી લગભગ એમની કવિતા એક પર્તમાં લખ્યું છે કે જ્યારે આવા ગુરુમાં આપણે પરવાના થઈ જાય છે, પરવાના થઈને આપમાં હોમાઈ જવું, નવજીવન આપમાંથી કમાવું. આપણે પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે આવી રીતે સમર્પિત થયે છે, શરણાગત થયે છે, એ આપને આવી રીતે આ કંઠી ધારણ કરીને ભગવાનનો આશરો કરાવીને આપને એક નવું જીવન આપે છે. એક સાધુ એકવાર વાત કરેલી. સાધુએ હમણાં સાથેના દીક્ષાર્થી એમને કીધું કે જો સ્વામી બાપાએ મને અપનાવ્યો ના હોત અને મને જો સાધુ ના કર્યો હોત તો મારા જીવનમાં 3 જ વસ્તુ બનત. 3 જ વસ્તુ. કે શું? કે કાં તો મારું ખૂન થઈ જાત, કાં તો હું જેલમાં મળી જાત, કાં તો એઇડ્સથી મરી જાત. આ પ્રમુખ સ્વામી મહારાજનો સાધુ બોલે છે કે સ્વામી બાપાએ મને અપનાવ્યો, મને હેત કર્યું, મારા જીવનનો આખો માર્ગ પલટાવી દીધો. અત્યારે હું ભગવા કપડામાં બેઠો છું. સ્વામી બાપા મને મળ્યા છે ત્યારે. જો ના હોત તો મને કલ્પના થતી કે હું ક્યાં હોત, શું કરત. આ સ્વામી બાપાનું જીવનદાન નથી? આ સ્વામી બાપાનું એક બહુ જ મોટું કાર્ય છે. આપણે બધાને આ રીતે જીવંત રાખે છે. જીવન આપીને પણ આપણે જીવંત રાખે છે. 91 સાલમાં જ્યારે સ્વામી શ્રી પરદેશમાં ભવ્ય ડંકો મારીને પાછા આવે છે, એ વખતે અક્ષરજીવન સ્વામી એમનું સ્વાગત ગીત લખે છે. હિન્દીમાં બહુ સુંદર એક સ્વાગત ગીત હતું, સ્વાગતમ ઓ સ્વાગતમ. એમાં એક કડી આવે છે, સ્વામી બાપા કેવી રીતે જીવન આપે છે. એમાં કડીમાં લખે છે, વિશ્વભર મેં જાકે તૂને ધર્મ કા શાસન કિયા, ભૂલે ભટકે જો જે गिरे थे, ભૂલે ભટકે જો गिरे थे, ઉनको હે જીવન દિયા. સંસારમાં જે પણ કોઈક માણસો ભૂલા પડેલા હોય છે, જે આમ ભૂલથાપ ખાઈ ગયા હોય છે, સાવ પતન થઈ ગયું હોય છે, જે આશા નિરાશા થઈ ગઈ છે, એ માણસોને સ્વામી બાપા શું કરે છે? ઉनको હે જીવન દિયા. સ્વામી બાપા એ લોકોને એક નવું જીવન આપે છે. આ એક બહુ જ સૂક્ષ્મ બાબત છે. સ્વામી બાપા જીવનના સાચા માર્ગ બતાવે છે. જે જીવનમાંથી હતાશ થઈ ગયા છે, જે મૃતપ્રાય, જેને જીવન જીવા જેવું લાગતું નથી, એવાને પણ સ્વામીશ્રી કેવી રીતે જીવન આપે છે, એના 1-2 પ્રસંગ આપણે જોઈએ. સ્વામી બાપાનો આ પ્રસંગ એક વડીલ સંત પાસેથી સાંભળેલો. 96ની સાલમાં આપણા શારજાહમાં આ પ્રસંગ બને. 96ની સાલમાં શારજાહમાં આપણા એક સત્સંગી ફેમિલી છે, 2 ભાઈઓ. આમ તો ચુસ્ત સત્સંગી અને બહુ જ 2 છોકરાઓ, 2 ભાઈઓ પણ બહુ જ બાહોશ, બહુ જ હોશિયાર. એ લોકો સાથે મળીને એક ધંધો કરેલો. ધંધોમાં પણ કહો શરૂઆતમાં તો બહુ સફળ ગયા. એ લોકોનો સંપ પણ બહુ સારો, પણ કોણ જાણે કેમ કંઈક કારણોસર ધંધામાં એકદમ ફટકો પડ્યો. કંઈ મંદી થઈ, આજુબાજુ કંઈક શું મને ખ્યાલ નથી, પણ ધંધો છે ને આખો સાવ ખાડે પડવા આવી ગયો. અને એટલું બધું માથે દેવું ચડી ગયું, આ લોકો તો આમ સાવ કંટાળી ગયા. કારણ કે રોજ પેલા લેનદાર માણું ખખડાવે કે પૈસા આપો, પૈસા આપો. મોઢું શું બતાવો? આખા સમાજમાં લોકોને ખબર પડી ગઈ કે આ લોકોએ દેવાડું ફૂંકાડ્યું છે. અને એ લોકોના બૈરા છોકરાને પણ લોકો છેડતી કરે. એ લોકોથી સહન ના થાય કે આપણે કંઈ પ્રતિષ્ઠા નહીં, આપણે એક વખતે જે આપણું સ્ટેટસ હતું, જે મોભો હતો સમાજમાં, આજે આપણે સાવ આવા થઈ ગયા. કેવી રીતે જીવશું હવે આગળ? એ લોકો સાવ આમ નિરાશ થઈ ગયા. એ લોકો સાવ બલહીન થઈ ગયા. 2 ભાઈ નક્કી કર્યું કે આપણે આપઘાત કરીએ, કે બસ હવે જીવન જીવા જેવું લાગતું નથી. એ લોકોએ વિચારને એ લોકો પ્રયત્ન કર્યો, એ લોકો વ્યવસ્થિત આયોજન કર્યું. એક ભાઈ જઈને ઝેર લાવે છે, અને ઝેર લાવી એ લોકો બધું આખું ઇન્સ્ટ્રક્શન વાંચી લે છે, બધું વ્યવસ્થિત. અને ઝેર પીવા જાય છે ને, એ વખતે એક ભાઈને યાદ આવે છે કે આજે તો રવિવાર છે, આજે રવિવાર છે, એટલે બાપાની આજ્ઞા છે કે રવિ સભા ભરવી. ચાલો ને આપણે છેલ્લે રવિ આપણે આજ્ઞા પાડી લે, મરવાનું તો છે જ, નક્કી જ છે. 2-3 કલાક આગું પાછું મોડું, ક્યાં ખાટું મોડું થાય છે. એટલે આપણે પહેલાં રવિ સભા ભરી આવે, ઝેર તો અહીંયા ટેબલ ઉપર જ રાખશું કિચનમાં, એના પર જરાય ના નહીં. આવીને સીધા આપણે એ પહેલું કામ જ કરવાનું છે કે ઝેર જ પીવાનું છે. આવા નિર્ધાર સાથે એ લોકો રવિ સભામાં જાય છે. રવિ સભા એ વખતે શાહજહાંમાં અત્યારે મને લાગે સેન્ટર થઈ ગયું છે. એ વખતે ફરતી સભા થતી હતી. હરિભક્તોના જુદા જુદા ઘરે વારા ફરતી સભા થતી હતી. જે હરિભક્તના ઘરે સભા ચાલતી હતી, એ હરિભક્તે કંઈક પત્ર સ્વામી બાપાને લખ્યો હશે ભારત.
એટલે એના સંદર્ભમાં સ્વામી બાપાને કંઈક એ જ વખતે ચાલુ રવિ સભામાં બાપાનો ફોન આ પેલા ઘર માલિક ઉપર જાય છે અને બધી પેલી જે પત્રના સંદર્ભમાં જે કંઈ વાત હશે બધી વાત પૂરી કરી અને જ બાપા પૂછે છે કે કેમ છે બધું, શું ચાલે છે? કે બસ બાપા તમારી સ્મૃતિ કરતા આજે રવિ સભા છે અને રવિ સભાનો જે સેવાનો લાભ અત્યારે જે ફરતી સભા ચાલે જે અમને મળ્યો છે. કે એમ કે કોણ કોણ છે? 5-4 પેલા કુટુંબ હશે આગળ. એટલે પેલા ભાઈ બોલે કે આ છે ને, સોલંકી છે ને, આમ છે ને. કે એમ આ છે કે આપો ફોન. અને આ જે બે ભાઈઓ છે એ લોકો સાથે બાપા વાત કરે છે. કેમ કેમ છે? સારું છે ને? અરે બાપા જોરદાર. ફોન પર એ જ વાત કરે ને, કોઈ પૂછે કેમ છે? અરે આનંદ મંગલ, ટનાટન, જલસા, એવું જ આપણે કહેતા હોય. હવે જવાના હતા આપઘાત કરવા માટે, પણ સ્વામીને કે સ્વામી બસ આપણી દયા છે, બધું સારું છે. હવે કેમ ને? બસ ચાલો ત્યારે બળ રાખજો, હા, બળમાં રહેજો. બાપા આશીર્વાદ બોલે બળમાં રહેજો. બાપા ખબરની કેવા દૈવત્યા બોલ્યા છે શબ્દ, દૂર રહ્યા થયા પણ બાબા ભારત છે, લોકો શારજામાં છે. ટેલિફોન દ્વારા એ શબ્દ એના હૃદયમાં ઉતરી ગયા, એવા ઉતરી ગયા કે કેવું આ કોઇન્સિડન્સ આખું બની ગયું કે આપણે આ દિવસે અહીંયા આપણે રવિ સભામાં ગયા, આ હરિભક્તના જ ઘરે સભા થઈ, એ હરિભક્તે જ પત્ર લખ્યો, એ જ વખતે જ બાપાએ ફોન કર્યો, એ જ વખતે બીજા કોઈ સામે આપણી સાથે જ ફોન પર વાત કરી અને બાપાએ આ જ શબ્દ પ્રયોગ કર્યો કે બળમાં રહેજો. બાપાનો કંઈક કહેવાનો મર્મ જુદો લાગે છે. બાપાના શબ્દ માત્રથી એ લોકોને અંતરમાં એટલું તો બળ આવી ગયું. એ લોકો ઘરે આવે છે, બે ભાઈઓ પેલું જે રેડી દે છે, બળમાં રહેજો. એ સ્મૃતિ સાથે એ લોકોએ દિવસો વિતાવ્યા. થોડીક ધીરજ રાખી, ધંધો પાછો ઉપાડ થઈ ગયો અને ધમધકતો પાછો લોકોનો ધંધો ચાલુ થઈ ગયો. સ્વામી બાપા ફરી જ્યારે ત્યાં 57 સાલમાં શાહજહાં ગયા હતા, આ બે ભાઈઓએ સંતોને આ વાત કરેલી કે સ્વામી બાપાએ અમને જીવતા રાખ્યા છે. આ જીવનદાન છે ને, જે મરવા માટે તૈયાર થઈ ગયા હોય એ લોકોને સ્વામી જીવન આપે છે, જીવંત રાખે છે. આપણા માટે માતા છે. એક બીજો એક પ્રસંગ સહેજ લાંબો છે, આપણે આવતીકાલે જોશું. લાંબો છે. આ જ પ્રકારનો ભાવ છે કે સ્વામી બાપા આપણા જીવનમાં કેવી રીતે જીવનદાતા બન્યા છે. અને વધુ પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની